મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી અનેક જે હોટલો હોય છે, નાસ્તાની દુકાનો હોય છે, તેમાં જે તપાસ હોય છે તે તપાસ કરવામાં આવે છે. જમવાના સમયે જ આ તપાસ કરવામાં આવતા હાલમાં અનેક જે વેપારી હોય છે કે જે અજૈનિક જે વસ્તુઓ રાખતા હોય છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરી જે વેપારીઓ હોય છે કે જેમના દ્વારા લાયસન્સ વગર ધંધો કરવામાં આવતા હતા તેવા તમામ જે લોકો હોય છે, તેમની જે રેસ્ટોરન્ટ હોય છે, જે તેમની જે ખાણીપીણીની જે દુકાન હોય છે તેમને બંધ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો વિજય ચૌધરી જે ફૂડ અધિકારી છે તેમના દ્વારા રાત્રિના સમયે જે હોય છે તપાસ કરવામાં આવી રહી છે કે જે સમયે લોકો જમતા હોય છે તેવા સમયે જ જે તપાસ હોય છે હાથ ધરવામાં આવી છે. તમે જોઈ શકો છો એક બાદ એક જે અનહાઇજેનિક વસ્તુ હોય છે તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જે વેપારી હોય છે તેમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. જે સાહેબ છે તેમના સાથે વાતચીત કરીશું. તમે જોઈ શકો છો અહીંયા એક પનીરનો જે જથ્થો હોય છે તે પણ મળી રહ્યો છે, તેની પણ જે તપાસ હોય છે તે કરવામાં આવી રહી છે. તેને જે નાશ હોય છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. એટલે અનહાઇજેનિક જે પણ વસ્તુ હોય છે તેનો તાત્કાલિક ઘટના સ્તરે જ જે નાશ કરવામાં આવી રહ્યો છે અને જે તેમના જે સેમ્પલ સહિતના જે કાર્યવાહી હોય છે તે પણ ચાલી રહી છે. તો સાથે સાથે જે લાયસન્સ વગર જે લોકો હોય છે કે જે ધંધો કરતા હોય છે તેમને સામે પણ કાર્યવાહી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. શું કહેશો સાહેબ, કેટલી હોટલોમાં તપાસ કરવામાં, શું તપાસ કરવામાં આવી રહી છે? હાલ અમારી તપાસ ચાલુ છે કે જ્યારે એવો સમય હોય છે તો ભાઈ રાત્રિના સમય, અત્યારે જુઓ તમે 10 વાગ્યા છે, લગભગ એવું લાગે છે લોકોને કે ભાઈ વિભાગ જે છે, ડિપાર્ટમેન્ટ છે, એના અધિકારીઓ રાત્રે જતા નથી. પણ અત્યારે અમે એક મુહિમ એવી ચલાવી છે કે ભાઈ જ્યારે લોકો જમતા હોય હોટલની અંદર ત્યારે અમે એનું તપાસ કરીએ, એનું રસોડું ચેક કરીએ. અને એવી જે અમે અત્યાર સુધી લગભગ 12 હોટલોની તપાસ કરી છે. એના ઇન્ગ્રેડિયન્ટથી લઈ અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એની રસોડાની સફાઈ છે, દરેક વસ્તુની અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં પણ અમને અનહાઇજેનિક કન્ડિશન દેખાય છે ત્યાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી કાયદા મુજબ એનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની અમે કાર્યવાહી હાલ કરી રહ્યા. ખાસ કરી અને જે લોકો પાસે લાયસન્સ નથી તેમની દુકાનો પણ બંધ કરાઈ છે, શું કહેશો? હા, જે વ્યક્તિઓ જોડે અત્યારે ફૂડ લાયસન્સ કે એવું નથી તો એ તમામ જે રેસ્ટોરન્ટો છે એને હાલ અમે બંધ કરાવી છે અને એમને લાયસન્સ લેવા માટેની સૂચનો પણ આપ્યા છે. કોઈ તાત્કાલિક અસરથી ફૂડ સેફ્ટી લાયસન્સ લઈ લે, કારણ કે ફૂડ સેફ્ટીની અંદર લાયસન્સ કમ્પલસરી છે. તમારે ફૂડ સેફ્ટી કોઈ પણ બિઝનેસ કરવો હોય તો કાયદા મુજબ લાયસન્સ કમ્પલસરી છે. લાયસન્સ લીધા પછી જ કોઈ પણ ફૂડ બિઝનેસ ચાલુ કરી શકાય છે. ચોક્કસથી તમે હાલ પણ જોઈ શકો છો કે જે 12 કરતાં વધુ જે દુકાનો હોય છે, હોટલો હોય છે, ખાણીપીણીની જે સ્ટોર હોય છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો પાસે લાયસન્સ નહોતા તેમના જે લાયસન્સ લેવા માટે જણાવવામાં આવ્યું છે અને જે તેમની દુકાનો હોય છે તેમને બંધ કરવામાં આવી છે. તેમજ જે હોટલમાં અનહાઇજેનિક જે વસ્તુ મળી આવી છે તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે, તેમજ તેમને નોટિસ આપવામાં આવી રહી છે અને તેમનો જે સુધારો કરવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.